નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 25મી જુલાઈ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકારના નવા નિયમથી તમામ ભારતીયોને હવે અમેરિકા જવું વધુ મોંઘું પડી શકે છે. ફરવા જવા માટે પણ હવે તમારે જો એપોઇન્ટમેન્ટ વહેલી કરાવવી હશે તો વધારાના $750 ચૂકવવા પડશે. આ નિયમો અંગે વિસ્તૃત વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 15 વર્ષના વિદ્યાર્થી સાથે ભારતીય હોવાના કારણે ખૂબ જ મોટો અન્યાય થયો છે. એક એવી કોમ્પિટિશનમાં આ છોકરો ખૂબ આગળ નીકળી ગયો હતો, તેમ છતાં તેને ન્યાય નથી મળ્યો અને તેને ફાઇનલમાં પણ પ્રવેશ એક ભારતીય હોવાના કારણે જ અટકાવી દેવાયો છે. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હિન્દુઓ માટે ખૂબ જ ખરાબ કહી શકાય તેવો ચુકાદો સામે આવ્યો છે. અમેરિકાના એક રાજ્યની કોર્ટ દ્વારા એવો કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે હિન્દુઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને તેમના એક પવિત્ર તહેવારના કારણે આ ચુકાદો મળ્યો છે. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના હોમલેન્ડ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુએસ વિઝાના ઇન્ટરવ્યૂ માટે બહુ મોટો અને ચર્ચાસ્પદ પાયલટ પ્રોગ્રામ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવા કાનૂની નિયમ અનુસાર અમેરિકા જવા માંગતા વિઝિટર વિઝાના અરજદારોએ વધારાના $750 ચૂકવીને પોતાની વિઝા ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ બહુ જ ઝડપથી એટલે કે ફાસ્ટ ટ્રેક ધોરણે મેળવી શકશે. અમેરિકી સરકાર દ્વારા પસંદગીના એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ પર ચાલી રહેલા લાંબા વેઇટિંગ પીરિયડ અને બેકલોગને ઘટાડવાના હેતુથી આ પ્રીમિયમ સેવાનો પ્રયોગ શરૂ કરાયો છે. આ મરજિયાત કાનૂની પ્રોગ્રામ ગત 1 જુલાઈથી સત્તાવાર રીતે શરૂ થયો હતો અને આગામી 31 ડિસેમ્બર 2026ના અંત સુધી ચાલવાનો છે, જે અંતર્ગત માત્ર B1 એટલે કે વ્યાપારિક બિઝનેસ વિઝા અને B2 એટલે કે ટુરિસ્ટ વિઝાના અરજદારો જ આ નવી પ્રીમિયમ સેવાનો લાભ લઈ શકશે. જો કોઈ અરજદાર આ ખાસ વિકલ્પ પસંદ કરે અને $750ની વધારાની પ્રીમિયમ ફી ભરી દે તો ઉપલબ્ધતાના આધારે તેને માત્ર 10 કામકાજના દિવસોની અંદર જ વિઝા ઇન્ટરવ્યૂની તારીખ મળી શકશે. આ $750ની રકમ સામાન્ય વિઝિટર વિઝાની $185ની અરજી ફી સિવાયની સાવ અલગ ફી છે, જેથી ફાસ્ટ ટ્રેક વિકલ્પ પસંદ કરનાર દરેક વ્યક્તિએ કુલ મળીને $935 એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે બહુ મોટી રકમ ચૂકવવી પડશે. જોકે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાવાર અધિકારીઓએ સાફ કડક સ્પષ્ટતા કરી છે કે આ વધારાના નાણાં ચૂકવવાથી વિઝા મંજૂર થવાની કે ઇન્ટરવ્યૂ પછીના કાનૂની પ્રોસેસિંગની કોઈ જ ગેરંટી મળતી નથી. કોન્સ્યુલર અધિકારીઓ તમામ અરજીઓની ચકાસણી પોતાના જૂના અને સમાન કાનૂની ધોરણો મુજબ જ કરશે અને જો કોઈ અરજદારની ફાઇલ વધારાના એડમિનિસ્ટ્રેટિવ કે સિક્યુરિટી પ્રોસેસિંગ માટે જશે તો આવી પ્રીમિયમ ફી ભરવા છતાં તેને કોઈ જ ઝડપી રાહત આપવામાં આવશે નહીં. વળી આ $750ની પ્રીમિયમ ફી સાવ નોન રિફંડેબલ છે, એટલે જો કોઈ અરજદાર નક્કી કરાયેલા દિવસે વિઝા ઇન્ટરવ્યુમાં હાજર નહીં રહે તો તેની આ રકમ સત્તાવાર રીતે જપ્ત થઈ જશે. પરિવારના તમામ સભ્યોએ પણ આ ફાસ્ટ ટ્રેક સુવિધા મેળવવા માટે અલગ અલગ વ્યક્તિગત ફી ચૂકવવી પડશે. સરકારે હાલ કયા કયા દેશોની એમ્બેસી આમાં સામેલ છે તેની પૂરી યાદી જાહેર કરી નથી, પરંતુ જ્યાં આ કાનૂની સુવિધા ઉપલબ્ધ હશે ત્યાં વિઝા એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરતી વખતે ઓનલાઈન સિસ્ટમમાં જ આ પ્રીમિયમ ઓપ્શન બતાવવામાં આવશે. કોરોના મહામારી પછી અમેરિકી વિઝાના ભયાનક બેકલોગ અને વર્ષોના લાંબા વેઇટિંગ ટાઈમને સાફ કરવા માટે આ મહત્વનો અજમાયશી પ્રયોગ હાથ ધરાયો છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં યુએસ વિઝિટર વિઝા ઇન્ટરવ્યૂ મેળવવા માટે વિશ્વમાં સૌથી વધુ વેઇટિંગ પીરિયડ રહ્યો છે, ત્યાં આ યોજના બહુ જ આકર્ષક સાબિત થઈ શકે છે. જોકે ભારતમાં આવેલી તમામ અમેરિકી એમ્બેસી કે કોન્સ્યુલેટ્સ આ પાયલટ પ્રોગ્રામમાં સામેલ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા હજુ સુધી કરાઈ નથી. પરંતુ દોસ્તો, તમે અમેરિકા છો કે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો તમારે ખાસ આ વિઝાના નવા નિયમો જાણવા જરૂરી છે અને તમામ ભારતીયો ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની રાષ્ટ્રીય શૈક્ષણિક સ્પર્ધામાં તમામ સાચા જવાબો આપવા છતાં 15 વર્ષના તેજસ્વી ભારતીય બાળકને અચાનક બહાર ફેંકી દેવાય અને ન્યાય માંગવા છતાં સરકારી તંત્ર
કાનૂની ગુપ્તતાનું બહાનું ધરીને સાચો સ્કોર છુપાવે ત્યારે તે બાળકના મા બાપના કાળજા પર કેવી પીડા થતી હશે. દોસ્તો, આ સસ્પેન્સનું સત્ય જાણી તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક સમયમાં વિદેશી શૈક્ષણિક જગતમાં પારદર્શિતા અને ભારતીય મૂળના બાળકો સાથે થતા વર્તન સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. અમેરિકાની 250મી સ્થાપના જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત એક બહુ ચર્ચિત રાષ્ટ્રીય ટીવી સિબિક સ્પર્ધાની જજિંગ પ્રક્રિયા હવે મોટા વિવાદ અને કાનૂની ચકાસણી હેઠળ આવી ગઈ છે. નોટ્સના પત્રકાર સેમ ફોર્ટિયર દ્વારા કરવામાં આવેલા સત્તાવાર તપાસ રિપોર્ટમાં અતિશય ચોંકાવનારી ઘટના સામે આવી છે. આખો કેસ કનેક્ટિકટ રાજ્યના મિલફોર્ડ શહેરના 15 વર્ષના અત્યંત હોશિયાર વિદ્યાર્થી અંગત સિંહ સાથે જોડાયેલો છે, જેણે પ્રેસિડેન્શિયલ 1776 એવોર્ડ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અમેરિકા 250 વર્ષની ઉજવણી હેઠળ યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા ટોચના 20 હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ વચ્ચે બહુ મોટો જંગ રમાયો હતો. આ ભવ્ય સ્પર્ધાની ફાઇનલ મેચ વોશિંગ્ટનના પ્રખ્યાત જોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાઈ હતી અને પ્રખ્યાત ટીવી હોસ્ટ મારિયા લોપેઝ દ્વારા તેનું સંચાલન કરાયું હતું. પરંતુ જ્યારે 15 વર્ષનો અંગદ સિંહ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં અંતિમ 3 ફાઇનલિસ્ટમાં સ્થાન ન મેળવી શક્યો, ત્યારે અંગદના પરિવારે પરિણામો સામે ગંભીર સવાલો ઊભા કર્યા. નોટ્સના અહેવાલ મુજબ સ્પર્ધામાં હાજર અન્ય અનેક સ્પર્ધકો અને તેમના માતા પિતાએ પોતે રિટર્ન સ્કોર કાર્ડ બનાવ્યા હતા અને તેમનું દ્રઢપણે માનવું હતું કે અંગદે આગળ વધવા માટે પૂરતા પોઈન્ટ્સ મેળવી લીધા હતા. જોકે આયોજકો દ્વારા સ્ટેજ પર કોઈ લાઈવ સ્કોર બોર્ડ રાખવામાં આવ્યું નહોતું અને જજ દ્વારા કયા આધારે માર્ક્સ આપવામાં આવ્યા તેની કોઈ જાહેર માહિતી પણ આપવામાં આવી નહોતી. ઘટના બાદ જ્યારે અંગદની માતા રમનદીપ સિંહે અમેરિકી શિક્ષણ મંત્રાલય સામે સત્તાવાર સ્કોર શીટ માંગી, ત્યારે સરકારે આ સ્કોર્સ પ્રોપ્રાઇટરી એટલે કે ગુપ્ત માલિકીના હોવાનું કહીને આપવાની સાફ ના પાડી દીધી હતી, જેથી અંગદના પરિવારે ટીવી બ્રોડકાસ્ટિંગનું વિડીયો એનાલિસિસ જાતે કર્યું હતું, જેમાં 2 મોટા અન્યાય સામે આવ્યા હતા. પ્રથમ, બંધારણીય કાયદાના રાઉન્ડમાં અંગદે યુએસ બંધારણની આર્ટિકલ 3ની જોગવાઈ સાચી કહી હોવા છતાં તેને ખોટી ગણવામાં આવી હતી અને ત્યારબાદ લાઇટનિંગ રાઉન્ડમાં તેણે સાચો જવાબ આપ્યો કે 13માં બંધારણીય સુધારાથી ગુલામી પ્રથાનો અંત આવ્યો હતો, પરંતુ જજોએ તેને પણ કાનૂની રીતે ખોટો જવાબ ગણાવ્યો હતો. જો આ બેમાંથી એક પણ સાચો જવાબ ગણાયો હોત તો અંગદ સીધો ફાઇનલમાં પહોંચી ગયો હોત. અંગદના કેટલાક સગા સંબંધીઓને શંકા હતી કે પાઘડી પહેરતા અમેરિકન હોવાના કારણે અને ભારતીય હોવાના કારણે તેની સાથે ભેદભાવ થયો હોઈ શકે છે, પરંતુ અંગદે પોતે કોઈ પુરાવા વિના આરોપ લગાવવાની ના પાડીને જણાવ્યું કે આ જજની ભૂલ કે ખોટી માર્કિંગ પદ્ધતિ હોઈ શકે છે. ત્યારબાદ તેના પિતાએ શિક્ષણ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી હતી, પરંતુ વિભાગે જવાબ આપ્યો કે આ સ્પર્ધા જેમ્સ મેડિસન મેમોરિયલ ફેલોશિપ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર રીતે યોજાઈ હતી અને જજનો નિર્ણય આખરી છે તથા તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે. અને બીજી તરફ તે સંસ્થાએ પણ મીડિયાને કોઈ જવાબ આપ્યો નથી. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીયો સાથે જે શહેરીઓમાં રસ્તાઓ ઉપર ભેદભાવ થતો અપશબ્દો કહેવાતા હતા, ત્યારે હવે તેનો ભોગ આપણા ભારતીય બાળકોનો પણ લેવાઈ રહ્યો છે. ત્યારે દોસ્તો, વિચારવાનું એ છે કે અમેરિકામાં રહેતા આપણા ભારતીયોએ કેવી રીતે વધારે સક્ષમ બનવું. દોસ્તો, તમામ ગુજરાતીઓને ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં પવિત્ર દિવાળીની સત્તાવાર ઉજવણી માટે કાયદાકીય મંજૂરી મેળવનારા લાખો હિન્દુ પરિવારોના ઉત્સાહ પર કોર્ટનો એક કઠોર નિર્ણય ત્રાટકે અને ધાર્મિક શબ્દોના બહાને રજાના કાયદાને જ રદ કરી દેવાય, ત્યારે ભારતીય સમાજના દિલ પર કેટલી પીડા થતી હશે. દોસ્તો, આ આંચકાજનક ચુકાદા પાછળનું સસ્પેન્સ અને તેનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશની ધરતી પર રહેતા આપણા ભારતીય સમાજના ધાર્મિક અધિકારો સામે તાજેતરમાં ચોંકાવનારા કાનૂની સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, સમગ્ર અમેરિકામાં વસતા એનઆરઆઈ અને હિન્દુ સમાજમાં ભારે આઘાત અને ચર્ચા જાગી છે. ટીઓઆઈ વર્લ્ડ ડેસ્ક દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. દોસ્તો, આ અહેવાલ મુજબ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની અદાલતે રાજ્યના ચર્ચિત દિવાળી હોલિડે લો એટલે કે દિવાળીની જાહેર રજા અંગેના
કાયદાના કેટલાક મુખ્ય ભાગોને સત્તાવાર રીતે રદ-બાતલ કરી દીધા છે. જો અમેરિકામાં વસતા તમામ હિન્દુ અમેરિકનો માટે બહુ મોટો આંચકો એટલે કે સેટબેક સાબિત થયો છે. જો આ કાયદાના આખા ઇતિહાસ પર નજર કરીએ તો ઓક્ટોબર 2025માં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમ દ્વારા એસેમ્બલી મેમ્બર આશ કાલરા દ્વારા રજૂ કરવામાં આવેલા કાયદાકીય બિલ પર હસ્તાક્ષર કરીને દિવાળીની રાજ્યની ઓફિશિયલ સ્ટેટ હોલિડે તરીકે માન્યતા આપવામાં આવી હતી. પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ રાજ્ય બાદ દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનારું કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું મોટું રાજ્ય બન્યું હતું અને આખા અમેરિકામાં સૌથી વધુ ભારતીય અમેરિકન વસ્તી કેલિફોર્નિયામાં જ વસતી હોવાના કારણે આ નિર્ણય ત્યાં વસતા તમામ હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમાજ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વનો માનવામાં આવતો હતો. કાયદાકીય વિગતો મુજબ દોસ્તો આ કાયદામાં દિવાળીને કોઈ ફરજિયાત પેઇડ પબ્લિક હોલિડે બનાવવામાં આવ્યો નહોતો, પરંતુ રાજ્યના સરકારી કર્મચારીઓને આ પવિત્ર તહેવાર ઉજવવા માટે પેઇડ લીવ એટલે કે સવેતન રજા લેવાનો કાયદેસર વિકલ્પ આપવામાં આવ્યો હતો. વળી પબ્લિક સ્કૂલો અને કોમ્યુનિટી કોલેજોને પણ દિવાળીના દિવસે બંધ રાખવાનો મરજિયાત કાનૂની અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી કરીને લોકોને પોતાની ધાર્મિક આસ્થા અને વ્યાવસાયિક ફરજો વચ્ચે કોઈ પસંદગી ન કરવી પડે. પરંતુ 24 જુલાઈ 2026ના રોજ કેલિફોર્નિયાની અદાલતે રજૂ કરેલા પોતાના ચુકાદામાં આ કાયદાના કેટલાક મહત્વના ભાગોને ફગાવી દીધા છે. અદાલતે આ નિર્ણય પાછળનું મુખ્ય કાનૂની કારણ દર્શાવતા જણાવ્યું કે કાયદાના મુસદ્દામાં દિવાળીની ધાર્મિક મહત્તા એટલે કે રિલિજિયસ સિગ્નિફિકન્સનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેને બંધારણીય દ્રષ્ટિએ અનકોન્સ્ટિટ્યુશનલ રિલિજિયસ પ્રેફરન્સ એટલે કે ગેરબંધારણીય ધાર્મિક પ્રાથમિકતા તરીકે જોવામાં આવ્યું છે. જો કે કોર્ટે કાયદાના વ્યવહારુ હેતુઓ જેવા કે કર્મચારીઓની રજા અને શાળાઓ બંધ રાખવાના વિકલ્પને સાવ નકાર્યો નથી, પરંતુ માત્ર લખાણના શબ્દો એટલે કે વર્ડિંગ પર કાનૂની આક્ષેપ મૂક્યો છે. આ ચુકાદા પર હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન એટલે કે HAF દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે આ નિર્ણય હિન્દુ સમાજ માટે ચોક્કસ મોટો આંચકો છે, પરંતુ કોર્ટે કાયદાના સાચા વ્યવહારુ હેતુ કરતા માત્ર તેના લખાણના શબ્દો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. HAF આ સમગ્ર કેસનું બારીકાઈથી મોનિટરિંગ કરી રહ્યું છે અને હિન્દુ સમાજના કાયદેસર હક્કો માટે પૂરો ટેકો આપશે. અદાલતના આ નિર્ણયથી દિવાળીની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી મુકાયો, પણ હાલના કાયદાનો અમલ કરવામાં મોટો કાનૂની અવરોધ ઊભો થયો છે, જેથી હવે કેલિફોર્નિયાના ધારાશાસ્ત્રીઓ તટસ્થ શબ્દો સાથે આ કાયદાને ફરીથી ડ્રાફ્ટ કરીને નવું કાનૂની બિલ લાવી શકે છે, જે વિદેશમાં વસતા આપણા લોકો માટે બહુ મોટો કાનૂની બોધપાઠ સમાન સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ હિન્દુઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ દિવાળીની રજા માટે તેમના વિચારો રજૂ કરી શકે અને તેમની હકની રજા માટે લડાઈ પણ લડી શકે. દોસ્તો, આ વિડીયો તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.